મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત કામગીરી કરી હતી અને બાતમી મુજબ હરેશભાઈ જગાભાઈ ડોડા નામના વ્યક્તિની ખરાબાની જમીનમાં જેસીબી અને ડમ્પરો દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ અને વહન કરવામાં આવી રહ્યું હતું। પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમોએ સ્થળ પર રેડ કરતા એક જેસીબી મશીન અને 5 ડમ્પર મળી આવ્યા હતા, જેમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન થતું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી કુલ ₹1,65,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। કબજે કરાયેલા વાહનોમાં ટાટા કંપનીનું એક ડમ્પર તથા અશોક લેલન્ડ કંપનીના 4 ડમ્પરોનો સમાવેશ થાય છે। હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ, બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।